નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેડ એલર્ટ સાથે 5 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં પણ સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમરેલી સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ હજુ પણ વરસાદની જરૂર છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક। અમદાવાદમાં 7 જુલાઈના રોજ 147મી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રથયાત્રામાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે તૈયારીની સમીક્ષા પણ કરી હતી। તો આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। તો રથયાત્રામાં કુલ 18,784 કરતાં પણ વધારે સુરક્ષા કર્મચારીઓ ફરજમાં રહેશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો। તો રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17% જેટલો વધારો થયો છે। તો એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ, ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવમાં પ્રવાસીઓ ઉમટ્યા હતા, ત્યારે અમદાવાદમાં મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે પણ બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। તો ખુશ્બુ ગુજરાતી માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું શહેર બન્યું છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી। ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોનું આંદોલન હવે સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે। તો ગઈકાલે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો કુલ 24,700 જગ્યાઓ પર ભરતી જાહેરાત કરાશે તેવા સમાચાર મળ્યા છે, જે અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે। તો ટૂંક સમયમાં જ આ માટેનું નવું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થઈ શકે છે। તો આ સિવાય અન્ય માધ્યમોની પણ ભરતીના નિર્ણય પણ લેવાઈ શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ રાજ્યસભામાં કરી 6 મોટી વાતો। તો તેની એક પછી એક વાત કરીએ તો મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને કાર્યવાહી પણ થઈ રહી છે। તો આ સિવાય કોઈ ભ્રષ્ટાચારી બચશે નહીં અને એ મોદીની ગેરંટી છે। તો આ સિવાય અમે 5 વર્ષમાં ઉત્તર પૂર્વમાં જે કામ કર્યું છે તે કામ કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હશે। ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે। તો અને એજન્સીઓને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ છૂટ આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે। તો રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને તંત્ર એલર્ટ ઉપર છે। તો ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરાઈ છે। તો રાજ્યમાં એનડીઆરએફની કુલ 10 ટીમોને ડિપ્લોય કરાઈ છે, જેમાં નર્મદા, કચ્છ, રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। તો તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ ટીમ તૈનાત કરાઈ છે। તો આ ઉપરાંત ભાવનગર, અમરેલી, સુરતમાં પણ એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલ છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આ સિવાયના બીજા અગત્યના સમાચાર, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ। તો અનેક ગામો સંપર્ક વિહોણા। તો છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। તો ખાસ કરીને જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। તો ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ પણ બેટમાં ફેરવાયા છે। તો એવા ઘણા બધા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા પણ બન્યા છે। તો માત્ર ઘેડ પંથકમાં જ 22 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો આ ગામડાઓને જોડતા રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, દેશના આ 10 રાજ્યો કોરા ધાકોર। જ્યાં દર્શક મિત્રો દેશમાં ચોમાસાના આગમને 1 મહિનો પૂરો થઈ ચૂક્યો છતાં પણ દેશના 10 રાજ્યોમાં મેઘમહેર જોવા મળી નથી। તો જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ 11% ઓછો વરસાદ નોંધાયો છે। તો જૂન મહિનામાં ઉત્તર પૂર્વના 3 રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી છે, જેમાં નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદ થયો છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર વેધર વોચ કમિટીની બેઠક, જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ હતી. તો વેધર વોચ કમિટીની બેઠકમાં એનડીઆરએફ, સેનાને 3 પાંખો, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે. તો જિલ્લા તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેરબજાર રોકેટ બન્યું હતું. તો બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યો. તો શેરબજારમાં ગઈકાલે ભયંકર તેજી જોવા મળી. તો પહેલીવાર સેન્સેક્સ 80,000ને પાર પહોંચ્યો. તો નિફ્ટી અને બેંક નિફ્ટીએ પણ ગઈકાલે નવો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટી 24,307ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે બેંક નિફ્ટી ગઈકાલે 53,256એ પહોંચીને રેકોર્ડ બનાવ્યો હતો. તો બજારમાં ગઈકાલની તેજી પાછળ સૌથી મોટું યોગદાન એચડીએફસી બેંકનું રહ્યું હતું. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે, જ્યાં દર્શક મિત્રો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ કરવા આવી રહ્યો છે. જ્યારે ગઈકાલે ગાંધીનગર સેક્ટર 22 ખાતે કોંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જોકે પોલીસ વચ્ચે ઊભા રહીને મોટા ઘર્ષણને ટાળી દીધું હતું. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલથી જીઓ અને એરટેલના રિચાર્જના ભાવમાં થયો વધારો. તો ગઈકાલે જીઓ અને એરટેલના રિચાર્જ 25% મોંઘા થઈ ગયા છે. તો બંને કંપનીઓએ 27 અને 28 જૂને ટેરિફ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ વધેલી કિંમતો ગઈકાલથી લાગુ થઈ ગઈ છે. તો જીઓનો 239 રૂપિયાનો 28 દિવસનો પ્લાન 60 રૂપિયાનો વધારો થઈને 299 થઈ ગયો છે. જ્યારે એરટેલનો રૂપિયા 299નો 28 દિવસનો પ્લાન 50 રૂપિયા વધારો થઈને 349નો થઈ ગયો છે. જ્યારે વીઆઈનો ભાવનો વધારો આજથી એટલે કે 4 તારીખથી લાગુ થશે. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બનશે તો શાળાના સંચાલકો જવાબદાર રહેશે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો અને શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. તો તંત્ર દ્વારા સંચાલકો સામે કડક કાર્યવાહીની સૂચનાઓ પણ આપી છે. તો ગેમ ઝોન, હોટલો, કેફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રાઇમરી સ્કૂલો સહિતની મિલકતોને દ્વારા સીલ કરવામાં આવી છે. જ્યારે સીલ કરવામાં આવેલી 150થી વધારે પ્રાઇમરી સ્કૂલોને ફરી એકવાર ખોલવામાં આવશે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે જવાબદાર સંચાલક રહેશે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારમાં ભારે વરસાદથી વધુ એક પુલ તૂટ્યો. તો બિહારમાં વધુ એક પુલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. તો સિવાન જિલ્લામાં ગંડકી નદી ઉપર બનેલા પુલનો એક થાંભલો નીચે પડ્યો, જેના પછી પુલ ધરાશાય થઈ ગયો હતો, જેથી 12 ગામોના લોકો પ્રભાવિત થયા છે. ત્યારે આ પુલ આ ગામોને મહારાજગંજ જિલ્લાના મુખ્યાલય સાથે જોડે છે. તો બ્રિજ તૂટી જવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. તો ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા 14 દિવસમાં આ 7મો પુલ ધરાશાય થઈ ગયો છે. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો દારૂની મહેફિલ માણતા એસટીના કર્મચારીઓ સસ્પેન્ડ. જ્યાં દર્શક મિત્રો દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે. તો અંબાજી એસટી ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ દારૂની મહેફિલ માણતા હતા કર્મચારીઓ. તો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પગલાઓ લેવામાં આવ્યા છે. તો ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો હજુ પણ એક કર્મચારી ઉપર પગલાં ભરાઈ શકે છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના સીએમએ ચંપઈ સોરેનને રાજીનામું આપ્યું છે. જ્યાં દર્શક મિત્રો ઝારખંડના સીએમ ચંપઈ સોરેનને રાજીનામું આપી દીધું છે. તો ગઈકાલે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈ સોરેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તો તે દરમિયાન હેમંત સોરેને પણ હાજર રહ્યા હતા. તો હવે હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના સીએમ બનશે. તો તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મળ્યા હતા અને હેમંત સોરેને શપથ લેવા માટે રાજ્યપાલ પાસે પણ સમય માંગ્યો છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈ સસ્પેન્ડ. જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો રાજકોટના તત્કાલીન પીઆઈ જેવી ધોળાની અગ્નિકાંડની ઘટના બાદ કચ્છમાં બદલી કરવામાં આવી હતી અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે. તો પીઆઈ વીએસ વણઝારાએ પણ હાલમાં અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા. તેઓ ગઈકાલે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કર્યા હતા.
ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનનું જીએસટી કલેક્શન રૂપિયા 1.74 લાખ કરોડ રહ્યું છે. તો દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે જીએસટીથી સારી એવી કમાણી કરી રહી છે. તો જૂનમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.74 લાખ કરોડ હતો. તે અગાઉ મે મહિનામાં જીએસટી કલેક્શન 1.73 લાખ કરોડનો હતો. તો તે પહેલા એપ્રિલ 2024માં જીએસટી કલેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે આંકડો પ્રથમ વખત 2 લાખ કરોડને પાર કરી ગયો હતો. તો એપ્રિલમાં જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12% વધીને 2.10 લાખ કરોડ થયું હતું.